स्वागत है विद्यार्थी मित्रों क्लास 12 फिजिक्स चैप्टर नंबर 11 पार्ट नंबर 6 में। तो આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ વિશે થોડીક વાત કરી હતી। ડી બ્રોગલી તરંગ લંબાઈમાં આપણે સૂત્ર મેળવ્યું હતું લેમ્બડા બરાબર એચના છેદમાં એમવી। કોઈપણ પદાર્થ એમ દળ ધરાવતો હોય ને વી વ્યક્તિ ગતિ કરતો હોય ત્યારે તેની સાથે સંકળાયેલી તરંગ લંબાઈનું સૂત્ર આપણે ડી બ્રોગલી તરંગ લંબાઈ દ્વારા આપી શકીએ। હવે આ તરંગ લંબાઈનું સૂત્ર હજી થોડુંક આપણે ડીપમાં મેળવવું હોય તો મિત્રો આપણને ખ્યાલ છે, ધારો કે કોઈ એમ દળનો કણ છે, એમ દળનો કોઈ કણ છે એ વી વોલ્ટેજ દ્વારા પ્રવેગિત થાય, વી વોલ્ટેજ દ્વારા પ્રવેગિત થાય। તો જો એમ દળનો કોઈ કણ છે વી વોલ્ટેજ દ્વારા પ્રવેગિત થાય, વોલ્ટેજ આપીએ તો એ શું કરે છે, એમની પાસે ગતિ ઉર્જા મળે। શું મળે? ગતિ ઉર્જા મળે, પ્રવેગિત થાય છે અને કણ દ્વારા મેળવેલી ગતિ ઉર્જા, કણ દ્વારા મેળવેલી ગતિ ઉર્જા એ કાર્યના સમપ્રમાણમાં હોય, સમપ્રમાણમાં હોય। આપણે પહેલા પણ આ સૂત્ર મેળવ્યું હતું મિત્રો, 1/2 mv² બરાબર EV। અહીંયા વી વોલ્ટેજ આપ્યો છે, ઓકે। તો આપણને ખ્યાલ છે અહીંયા બંને બાજુ એમ વડે ગુણીએ તો ઉપર નીચે એમ વડે ગુણીએ તો અહીં m² v² છેદમાં 2m થાય અને m² v² ને શું લખાય તો કે વેગમાનનો વર્ગ લખાય છેદમાં 2m બરાબર EV। મારે ધારો કે વેગમાનને કરતા બનાવવો છે અહીંયા, તો p ને કરતા બનાવું તો સામે શું થઈ જાય, p² બરાબર 2m સામે થઈ જાય 2me × v। અહીંયા ધ્યાન રાખજો v છે શું છે, v છે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત લાગુ પાડેલો એ છે। હવે p ની કિંમત જોઈએ તો સામે વર્ગમૂળમાં જવા દઈએ, વર્ગમૂળમાં 2me × v p ની કિંમત, ઓકે। ચલો p ની કિંમત મળી ગઈ। હવે તરંગ લંબાઈ તો p ની કિંમત તો મળી ગઈ છે। ચલો આપણે લેમ્ડાની કિંમત ગોતીએ, તરંગ લંબાઈ આપણે ગોતીએ। આપણે ખ્યાલ છે લેમ્ડા બરાબર એચના છેદમાં એમવી છે, તો એચના છેદમાં શું લખાય, એમવી એટલે વેગમાન લખાય। ચલો અહીં વેગમાનની કિંમત મૂકી દઈએ, લેમ્ડા બરાબર એચના છેદમાં વેગમાનનું સૂત્ર શું મળ્યું હમણાં, √2me v। હવે આમાં કંઈક કિંમત મૂકી દઈએ, જોઈએ આપણે શું મળે છે। તો h બરાબર ધારો કે કિંમત મૂકીએ 6.626 × 10⁻34 જૂલ × સેકન્ડ। પછી દળ કોણ મૂકવાનું છે તો કે કણનું દળ, ધારો કે ઇલેક્ટ્રોન છે ગતિ કરે છે, ઇલેક્ટ્રોનનું દળ આપણને ખ્યાલ છે 9.31 ગુણાકારમાં 10⁻31 કિલોગ્રામ અને એ છે વીજભાર છે 1.6 ગુણાકારમાં 10⁻19 કિલો। અહીંયા વોલ્ટેજ કેટલું લાગુ પડ્યું છે આપણને ખ્યાલ નથી, આ બધી કિંમત તો અચળ છે। એ કિંમત મૂકી દઈએ ને તો મિત્રો આપણે જોઈએ કે આપણને લગભગ 12.1 છેદમાં અંદર રૂટમાં વધે ખાલી v અને આ જવાબ આવે એંગસ્ટ્રોમ। તો તરંગ લંબાઈની કિંમત આપણને આવું મળે છે। આ સૂત્ર મિત્રો ઘણી વખત આપણે લાગુ પાડી શકીએ છે ને। અને અહીંયા ધારો કે તમે અલગ અલગ વોલ્ટેજ મૂકો તો તમને અલગ અલગ વોલ્ટેજ મૂકો તો ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી તરંગ લંબાઈ તમને મળે, ઓકે। તો ધારો કે વોલ્ટેજ આપણે 120 વોલ્ટ લાગુ પાડ્યા છે તો તમને લેમ્ડા કેટલા મળશે, તો લેમ્ડા એના ગણતરી કરીએ તો લેમ્ડા લગભગ 1.10 એંગસ્ટ્રોમ મળશે। જો 1 એંગસ્ટ્રોમમાં કિંમત મળી તો 1 એંગસ્ટ્રોમ એટલે શું થાય, તો કે આ તરંગ લંબાઈ છે, કોની તરંગ લંબાઈ જેટલી મળે છે, તો કે આ તરંગ લંબાઈ જે છે, આ તરંગ લંબાઈ દ્રવ્યમાં પરમાણુના સ્તર વચ્ચેના અંતરના માપક્રમની છે, સ્તર વચ્ચેના અંતરના માપક્રમની છે, એટલી સૂક્ષ્મ તરંગ લંબાઈ આપણને મળે। તો આ રીતે આપણે તરંગ લંબાઈનું સૂત્ર મેળવી શકીએ અને આ રીતે ગણતરી કરી શકીએ। હવે આ 11મા ચેપ્ટરનો છેલ્લો ટોપિક જોઈએ આપણે, પછી આ ચેપ્ટરની થિયરી બધી પૂરી થઈ જાય છે। તો 11મા ચેપ્ટરનો છેલ્લો ટોપિક છે, ખૂબ જ મહત્વનો ટોપિક છે, સમજવા જેવો છે। હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત।
હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. ઓકે, તો ખૂબ જ મહત્વનો સિદ્ધાંત છે, સમજીએ. ચલો, ધારો કે આપણી પાસે સતત તરંગલંબાઈ ધરાવતા હાર્મોનિક તરંગો છે. સતત તરંગલંબાઈ ધરાવતા હાર્મોનિક તરંગો છે. ઓકે, સતત તરંગલંબાઈ ધરાવતા હાર્મોનિક એટલે જે વધઘટ થતા હોય એવા હાર્મોનિક તરંગો આપણી પાસે હું લઉં છું. ધારો કે આકૃતિ દોરું છું, અલગ અલગ હાર્મોનિક તરંગો મારી પાસે છે. ધારો કે એક આ હાર્મોનિક તરંગ છે આપણી પાસે. ઓકે, બીજું છે એની કરતાં થોડીક ઓછી કંપવિસ્તારવાળું તરંગલંબાઈ છે. આવી રીતે એક આપણે હાર્મોનિક તરંગ લીધું છે જેનો કંપવિસ્તાર ખૂબ મોટો છે. એકની તરંગલંબાઈ ખૂબ જ મોટી છે. તો આવા હાર્મોનિક તરંગો આપણે લઈએ. ઓકે, સતત રીતે ઘણા હાર્મોનિક તરંગો આપણે લીધા છે અહીંયા. હવે હાર્મોનિક તરંગો છે એનું સંપાતીકરણ કરીએ. શું કરીએ? સંપાતીકરણ. ઓકે, તો આનું સંપાતીકરણ કરીએ. સંપાતીકરણ એટલે બધાને એકબીજા ઉપર ભેગા કરીએ, અને બંનેને એકબીજા ઉપર ભેગા કરવામાં આવે ને ત્યારે જે પરિણામી હાર્મોનિક તરંગ મળે એ આપણે દોરીએ અહીંયા. તો મિત્રો, પરિણામી હાર્મોનિક તરંગ કંઈક આપને આવું મળે છે. આ રીતનું કંઈક પરિણામી હાર્મોનિક તરંગ છે. એ અમુક જગ્યાએ એનો કંપવિસ્તાર કેવો હોય છે? મેક્સિમમ, પછી ધીમે ધીમે ઘટે છે. આ રીતે આપણને ધારો કે પરિણામી હાર્મોનિક તરંગ આનું મળે છે. બધા તરંગોને ભેગા કરીએ ત્યારે સંપાતીકરણ કરતા પરિણામી હાર્મોનિક તરંગ સંપાતીકરણ થયેલ, આ લખું છું પરિણામી હાર્મોનિક તરંગ. ઓકે, આનું બધું સંપાતીકરણ આ રીતનું ધારો કે મળે છે એવું સમજીએ આપણે. ઓકે, અને જોયું આ અવકાશમાં ઘણી બધી જગ્યા રહેતું હતું, પણ આ સંપાતીકરણ વાળું તરંગ જોઈએ તો એ અવકાશમાં છે મર્યાદિત જગ્યા છે એ રોકે છે. તો હવે વાત કરીએ તો આ મર્યાદિત તરંગ વાળો વિસ્તાર છે એમાં ધારો કે કોઈ આપણો પાર્ટિકલ છે ને, પાર્ટિકલ ગોતવાની સંભાવના ઘણી છે, કારણ કે વિસ્તાર કેવો થઈ ગયો? મર્યાદિત. એટલે પાર્ટિકલને આપણે ફાઇન્ડ કરવું હોય કે આ તરંગ લંબાઈમાં મારો પાર્ટિકલ કઈ જગ્યાએ હશે, તો મર્યાદિત વિસ્તારમાં આપણી સંભાવના છે કંઈ વધી જાય, કારણ કે ઓછા વિસ્તારમાં આપણે ગોતવો છે તો સંભાવના ઘણી બધી છે. ઓકે, પણ સૌથી વધારે જોઈએ તો તમને અનુભવ કહી કે એટલા વિસ્તારમાં હશે તરંગ, આપણું પાર્ટિકલ તો હશે જ, પણ સૌથી વધારે ક્યાં હશે આપણો પાર્ટિકલ? કે જ્યાં કંપવિસ્તાર વધુ છે, જ્યાં કંપવિસ્તાર વધુ છે ત્યાં આપણો પાર્ટિકલ હોવાની સંભાવના પણ કેવું છે? વધુ છે. ઓકે, તો કહી શકાય કે જ્યાં કંપવિસ્તાર વધુ છે ત્યાં કણ હોવાની સંભાવના કેવી છે? વધુ છે. ઓકે, જ્યાં કંપવિસ્તાર વધુ છે ત્યાં આપણે શું કરવાનું? કણ હોવાની સંભાવના કેવી છે? વધી જાય છે. ઓકે, એટલે મતલબ આપણે સ્થાન ચોક્કસ ગોતી લીધું કે એટલા વિસ્તારમાં કણનું સ્થાન તો હશે જ ને. એટલે કે શું કહી શકાય? કણનું સ્થાન ચોક્કસ છે. કણનું સ્થાન ચોક્કસ છે. ચાલો, કણનું સ્થાન તો આપણને મળી ગયું ચોક્કસ. હવે ધારો કે એની સાથે સંકળાયેલી કેન્દ્ર લંબાઈ જોઈએ. કેન્દ્ર લંબાઈ અથવા આપણે કહીએ વેગમાનનું સ્થાન જોઈએ. વેગમાન કઈ જગ્યાએ મળશે? કેટલું મળશે? હજુ અહીંયા ઘણા બધા હાર્મોનિક તરંગો ભેગા કરીને આપણે આ પરિણામી તરંગ મળે છે. તો બધાની તરંગ લંબાઈ અલગ અલગ છે. બધા જે સંપાતીકરણ થયું છે બધાની તરંગ લંબાઈ કેવી છે? અલગ અલગ છે. અને તરંગ લંબાઈ અલગ અલગ હોય તો આપણે ખ્યાલ છે લેમ્ડા બરાબર h/p લખીએ છીએ. તો બધાની તરંગ લંબાઈ અલગ અલગ હોય તો બધા માટે વેગમાન પણ અલગ અલગ મળે હે ને. તો વેગમાન તમે ચોક્કસ ગોતી શકો નહીં, કારણ કે આમાં 1 2 3 4 5 6 તરંગો ભેગા કર્યા છે તો બધા માટે સંપાતીકરણ શું છે? તો બધાની તરંગ લંબાઈ કેવી હોય? અલગ અલગ હોય. બધાની તરંગ લંબાઈ અલગ અલગ હોય તો બધા માટે વેગમાન પણ કેવું મળે? અલગ અલગ મળે. ઓકે, તો કહી શકાય અહીંયા કે
तरंग लंबाई जुदी जुदी होवाथी तरंग लंबाई जुदी जुदी होवाथी वेगमान केवुं मळे? वेगमान केवुं मळे? अचोक्कस मळे। शुं मळे? अचोक्कस मळे। स्थान आपने चोक्कस मळी गयुं, ज्यां कंप विस्तार वधु छे त्यां स्थान हशे। स्थान चोक्कस मळी गयुं, पण वेगमान आपने चोक्कस मळ्युं नहीं। ओके, चालो हवे बीजुं ध्यानमां लईए, है ने? बीजी रीते ध्यानमां लईए। हवे धारो के मारी पासे एक बीजुं तरंग छे आवुं अवकाशमां, हार्मोनिक तरंग, जेनो जो आ कंप विस्तार छे समान छे। आ रीते धारो के मारी पासे एक अवकाशमां छे ए तरंग छे, है ने? सरखा कंप विस्तार वाळुं एक हार्मोनिक तरंग छे, है ने? आ बधानो कंप विस्तार केवो छे? सरखो छे, है ने? सरखा कंप विस्तार वाळुं हार्मोनिक तरंग छे आपणी पासे। रेडी ने? सरखा कंप विस्तार वाळुं हार्मोनिक तरंग में लीधुं छे। हवे आमां वात करीए। आ धारो के तरंग आ धारो के आम वधतुं जाय छे, धारो के आ इन्फिनिटी तरफ जाय छे, आ माइनस इन्फिनिटी तरफ आम जाय छे। तो आपणे જોઈએ કે કણનું માં સ્થાન ગોતવું હોય તો બધી જગ્યાએ કંપ વિસ્તાર તો સમાન હતો। અહીંયા શું કીધું હતું? જ્યાં કંપ વિસ્તાર વધુ હશે ત્યાં કણનું સ્થાન ચોક્કસ હશે, ત્યાં કણનું સ્થાન ચોક્કસ મળતું હતું અહીંયા। પણ એક જ તરંગ લીધું છે અહીંયા, તો અહીંયા આપણે જોઈએ તો બે બાજુ જુઓ સંભાવના બેની સરખી છે, કારણ કે બધી જગ્યાએ તરંગ લંબાઈ સરખું છે। તો આમાં કહી શકાય કે કંપ વિસ્તાર સમાન હોવાથી અહીંયા કણનું સ્થાન કેવું મળે? કણનું સ્થાન કેવું મળે? અચોક્કસ મળે છે। ચોક્કસ તમે કહી શકતા નથી કારણ આ જગ્યાએ છે, કારણ કે બધી જગ્યાએ કંપ વિસ્તાર સમાન છે। ઓકે, પરંતુ અહીંયા વેગમાનની વાત કરીએ, જો બધી જગ્યાએ તરંગ લંબાઈ સમાન છે અહીંયા, તો તરંગ લંબાઈ સમાન છે અહીંયા, તેથી શું થઈ જાય? તરંગ લંબાઈ સમાન હોવાથી तरंग लंबाई समान हो तो वेगमान केवुं थई गयुं? चोक्कस थई गयुं। हाँ, तो वेगमान केवुं थई गयुं? चोक्कस। तो जो आ बे उपरथी आपणे उलटું समजवा मळ्युं। हवे जो तमे स्थान चोक्कस कर्युं उपરના કિસ્સામાં तो वेगमान अचोक्कस थई गयुं। आ નીચેના કિસ્સામાં વાત કરીએ તો કણનું સ્થાન અચોક્કસ છે પણ તો વેગમાન ચોક્કસ થઈ ગયું। એનો મતલબ એમ કે તમે કોઈ પણ તરંગ માટે કા કણનું સ્થાન કા વેગમાન બંને એક સાથે માપી શકો નહીં। બંનેમાંથી એકમાં તો અનિશ્ચિતતા તો આવે જ, આને શું કહેવાય? અનિશ્ચિતતાનો સિદ્ધાંત, है ना? અનિશ્ચિતતાનો સિદ્ધાંત। બે તમે સાથે એક જગ્યાએ ચોક્કસ બંને વસ્તુ કહી શકો નહીં। ओके, आने कहेवाय हाइजेनबर्गनो अनिश्चिततानो सिद्धांत कहेवाय। ओके, तो एना माटे सूत्र लखीए। धारो के स्थानमा अनिश्चितता जे आवे, अनिश्चितता जे स्थानमा आवे एने आपणे डेल्टा एक्स कहीए, अने जे वेगमानमा अनिश्चितता आवे एने हुं कही दઉં, धारो के डेल्टा पी कही दઉં, तो हाइजेनबर्गे एवुं कीधुं के स्थानमा अनिश्चितता ने गुणाकारमां वेगमाननी अनिश्चितता ए कोना जेटली होय? तो के ग्रेटर देन और इक्वल टू h ना छेदमां 2π ना समप्रमाणमां होय। आने कहेवाय हाइजेनबर्गनो अनिश्चिततानो सिद्धांत। ध्यान राखजो, स्थानमा आवती अनिश्चितता अने वेगमानमा आवती अनिश्चिततानो जे गुणाकार छे कोना जेटलो होय? ग्रेटर देन और इक्वल टू h ना छेदमां 2π जेटलो होय। हवे आया केम बे संबंध दीधा था आपणे स्थान अने वेगमान एक साथे मापी शको नहीं, है ने? बंनेमांथी एकमां अनिश्चितता आवे। एवी रीते मित्रों ऊर्जा अने समयमां पण एवुं छे। ऊर्जा अने समयमां पण तमे बंने एक साथे तमे चोक्कस कही शको नहीं। एमना माटे पण आवो सिद्धांत लखी शकाय, डेल्टा ई इंटू डेल्टा टी ग्रेटर देन और इक्वल टू h ना छेदमां 2π। ओके, आ कोना माटे छे? तो कि ऊर्जामां अनिश्चितता, डेल्टा ई एटले ऊर्जामां अनिश्चितता, डेल्टा टी एटले समयमां अनिश्चितता। ओके, मोटा भागे आपणे आ संबंध उपयोग करવાનો છે, કારણ કે આ સંબંધ અત્યારે આપણે ઉપયોગમાં આવતો નથી। ओके, तो हाइजेनबर्गનો આ અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે કે બંને તમે એક સાથે માપી શકો નહીં। કા કણમાં અનિશ્ચિતતા, સ્થાનમાં અનિશ્ચિતતા હોય તો વેગમાન ચોક્કસ હોય, કા વેગમાન છે તમારું એ ચોક્કસ હોય તો આમાં અનિશ્ચિતતા હોય। ઓકે, તો એટલું જ વધારે છે હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં। વધારે પડતો આપણે ડીપ અહીં આપણે છે નહીં। આ સૂત્ર એક આપણે યાદ રાખવાનું છે। ઘણી વખત h ના છેદમાં 2π છે મિત્રો, એને h કટ પણ લખાય। h હોય
એમાંથી આવો લીટો દર્શાવી દે, શું કહેવાય? એચ કટ કહેવાય. તો એચ કટ બરાબર શું થાય? ખાસ રાખજો, એચ કટ બરાબર એચના છેદમાં 2π લખાય. ઓકે, એચ કટ બરાબર એચના છેદમાં 2π. ઓકે, અહીંયા સુધી રાખીએ. અહીંયા આપણું ચેપ્ટર પૂરું થાય છે. આવતીકાલથી આપણે ઉદાહરણ અને સ્વાધ્યાયના દાખલા તરફ જઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.